જે લોકોને વારંવાર હોસ્પિટલ જવું છે ને વારંવાર બીમાર થવું છે એ જ લોકો જમ્યા પછી આ 5 ભૂલો કરે છે. નંબર 1, જમ્યા પછી તરત સૂઈ જવું. જે લોકો જમ્યા પછી તરત સૂઈ જાય છે એ લોકોને એસિડ રિફ્લેક્સના પ્રોબ્લેમ, GERD અને ગેસ એસિડિટી મટતા જ નથી. નંબર 2, જમ્યા પછી તરત નહાવું. જ્યારે તમે નહાવો છો ત્યારે તમારું બ્લડ સર્ક્યુલેશન તમારી સ્કિન ઉપર આવે છે, પેટ ઉપર નહીં. તો જ્યારે તમે જમ્યા પછી તરત નહાવો છો એના લીધે ગેસ, એસિડિટી અને અપચો વધી જાય છે. નંબર 3, જમ્યા પછી તરત જ ચાય કે કોફી પીવી. ચાય અને કોફીમાં રહેલું કેફીન અને દૂધ તમારા ખોરાકમાં રહેલા ન્યુટ્રિશન જેવા કે આયર્ન અને કેલ્શિયમને એબ્ઝોર્બ થવા જ નથી દેતા, જેના કારણે લાંબા ગાળે અશક્તિ અને થાક આવે છે. નંબર 4 ઉપર છે જમ્યા પછી 1 થી 2 ગ્લાસ પાણી પીવું. વધારે પડતું પાણી પીવાથી તમારા ડાયજેસ્ટિવ એન્ઝાઇમ ડાયલ્યુટ થાય છે અને તમને ગેસ, એસિડિટી ક્યારેય નથી મટતા. સૌથી લાસ્ટ છે જમ્યા પછી તરત જ ફ્રૂટ ખાવા. ઘણા બધા લોકોની આદત હોય છે કે જમ્યા પછી જ ફ્રૂટ ખાય. એક તો પેટ ભરીને તમે જમો અને પછી તમે ખાવ છો ફ્રૂટ, તો એ ફ્રૂટ તમને ક્યારેય પચતું જ નથી, જેના કારણે ગેસ, અપચો, કબજિયાત અને તમારું વજન પણ વધતું રહે છે. તો જમ્યા પછી શું કરવું અને શું ના કરવું, જો તમારે પણ જાણવું હોય તો મારા પેજને ફોલો કરીને કમેન્ટ કરો ફૂડ, ડિટેલ હું તમને મોકલી આપીશ.